જ્યારે એચઆઈવી શરીરમાં પ્રવેશે છે ત્યારે તે મેક્રોફેજીસ એટલે કે બૃહદ ભક્ષક કોષમાં પ્રવેશે છે. અહીં તે પોતાનું આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમની મદદથી ડીએનએમાં રૂપાંતર કરે છે. આ ડીએનએ પછી યજમાન કોષના ડીએનએમાં જોડાઈ જાય છે અને પછી એ યજમાન કોષમાંથી નવા એચઆઈવીના અણુઓ ઉત્પન્ન થવા લાગે છે. આ રીતે મેક્રોફેજ એચઆઈવીના કારખાના તરીકે કામ કરે છે. પછી આ એચઆઈવી હેલ્પર ટી લિમ્ફોસાઇટ્સ ટી કોષમાં પ્રવેશે છે. આ કોષો આપણા પ્રતિકારક તંત્રના કમાન્ડર છે. પણ જ્યારે એચઆઈવી એમાં પ્રવેશે છે ત્યારે એ તેમની અંદર પોતાનો વિસ્તાર કરે છે એટલે કે નવા વાયરસ ઉત્પન્ન કરે છે. આ વાયરસ રુધિરમાં મુક્ત થાય છે અને અન્ય ટી કોષોને સંક્રમિત કરે છે. આ ચક્ર વારંવાર ચાલે છે અને પરિણામે મદદ કરતા ટી કોષોની સંખ્યા ઘટી જાય છે. જ્યારે ટી કોષોની સંખ્યા ઘટે છે ત્યારે શરીર રોગો સામે લડવા અસમર્થ બને છે. આથી વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટવું જેવી સમસ્યાઓ રહે છે.